હેલો દોસ્તો, ગુડ ઇવનિંગ. અત્યારે સાંજના ટાઈમે આપણે જે સાંજની રસોઈ બને છે એમાં આપણે મિક્સ શાક પંજાબી જેવું મારા મિસિસ એક સરસ વાનગી બનાવે છે. હવે એને થોડું આપને કહેશે કે ભાઈ કઈ રીતે કર્યું છે. આમાં નાખ્યું છે ગાજર, કોબી, કેપ્સિકમ, બીટ, ડુંગળી, લસણ, ટમેટાની ગ્રેવી અહીં તૈયાર. પાલકની ભાજી બાફેલી છે તે આમાં રાખી છે. ચડી જશે પછી થોડો ઘણો મસાલો ચડી જાય. આ ગ્રેવી છે ટમેટાની, આ પાલકની ગ્રેવી છે. આમાં છે અત્યારે આ ચડે છે માત્ર પકવવા માટે. અને અત્યારે એમાં શું શું છે? ગાજર, કોબી, કેપ્સિકમ, લસણ, બીટ, બરાબર, ડુંગળી. હવે એમાં આ ક્યારે નાખવાનું? આ બધું ચડી જાય પછી કેટલી વાર લાગે અંદાજે? 5 થી 10 મિનિટ. પછી એમાં આ બધું નખાઈ જાય પછી એને પાછું ચોળવવાનું, પછી પૂરું થાય. પંજાબી મસાલા નાખવાનો, ગરમ મસાલા છે, પછી સોયા સોસ એ બે નાખવાનું. એવું પણ મિક્સ શાક પણ ધી બેસ્ટ બને છે. તો એટલે પનીર ને એવું આપણે ઓછું ખાઈએ છીએ એટલે આપણે નથી નાખ્યું. તો આ રીતે મિત્રો, આ તમને વિડીયો પસંદ પડે વ્લોગ્સ મારો તો તમે લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરજો. આખો વિડીયો જોજો મિત્રો. અને જે કાંઈ કોમેન્ટ હોય એ પણ કહેજો. અમને આનાથી ઘણો બધો ફાયદો થાય છે કે અમે કાંઈ ગ્રો કરવો હોય તો થઈ શકે. તો મિત્રો, બીજા વિડીયોમાં આપણે ફરી મળીએ. ત્યાં સુધી જગદીશ ભટ્ટના જય શ્રી કૃષ્ણ, જય મા.